અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈ એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? મારું નામ કિશોરભાઈ. ગામ? ગામ પોરબંદર. હા. હવે તમે કોને લઈને આવતા હતા? હું મારા વાઈફને લઈને આવતો. કાલે આવ્યા હતા? કાલે આવ્યો હતો. આજે બીજો દિવસ છે? આજ બીજો દિવસ છે. હવે કાલે આવ્યા હતા અને આજે ફરક શું છે? ફરક 80% ફરક છે. કમ્પ્લીટ? કમ્પ્લીટ. દુખાવો ક્યાં આવ્યો? દુખાવો આજ ન થયો. થોડીક વાર આવ્યો હતો સવારે 10-15 મિનિટ, પછી આખો દિવસ બધું કામ ઘરનું કર્યું. કાલે આવ્યા ત્યાં પોઝિશન કેવી હતી? કાલે આવ્યા ત્યાં હાવ પથારી વહુ હતી તેને લઈને આવ્યો. હા. અને એમાં શું શું કર્યું હતું તમે? દવામાં એને ખાલી તેલનું માલિશ કર્યું ને ટીપા પીધા. એ નહીં, તમે એની પહેલાં કર્યું હતું? એની પહેલાં 2 જગ્યાએ દવા લઈ ગયો હતો આયુર્વેદિક આગળ. હા. એને સ્નાયુમાં પટ્ટા બાંધી દીધા હતા. હા. તો એમાંથી ફેર ના પડ્યો. કાલ પાછો એને બીજી વાર લઈ ગયો હતો તો એને દવા અને ગોળીઓને લખી દીધી. હા. ટ્યુબને આપી હતી. હા. એનાથી ફેર નહોતો પડ્યો. ગોળી પીતા તોય દુખાવો નહોતો ગયો? દુખાવો નહોતો બેસતો. ઉતારતા? ઉતારતા જ. અને અહીંયા આવે? અહીંયા રેડી છે. કાલે એક ટાઈમ ખાલી એને દવા અને ટીપાને આપ્યા. એક્યુપ્રેશર કર્યું. હા. અને અમૃત પુષ્પ આપ્યું? અમૃત પુષ્પ આપ્યું. હા. અને એનાથી પોઈન્ટ સેટ કરીને રેડી કરી દીધી. કમ્પ્લીટ ને? કમ્પ્લીટ. બીજાને શું કહેવા માંગો? બીજાને સારું થઈ જાય એ માટે આપણે એને ભલામણ કરી કે અહીં જેમ જાજો, બીજે ક્યાંય પૈસા ખર્ચતા નહીં દવામાં. તમને ઘરનાને ફાયદો થયો? ઘરનાને ફાયદો થયો. તમે અહીંયા રેફરન્સથી આવ્યા હતા ને? બીજા રેફરન્સથી આવ્યું. હા. એને 4 વર્ષ પહેલા તકલીફ હતી ને? બેનને 4 વર્ષ પહેલા તકલીફ હતી. હા. એકવાર આવવું પડ્યું એને. હા. અત્યારે બહુ સારું છે. 4 વર્ષ. 4 વર્ષમાં કઈ પ્રોબ્લેમ જ નથી? કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. વગર દવાએ? વગર દવાએ. જય દ્વારકા. જય દ્વારકાધીશ.